એને કલી પ્રભાવને કારણે આ બધું બરાબર. મકરંદભાઈના શબ્દો કહું, હું પરમ દિવસે મારું કામ પૂરું કરીને જઈશ, પછી વાદળ જાણે કે વસુંધરા જાણે. હું તો શુદ્ધ બીજ વાવીને જાઉં છું, પછી પરમાત્મા. પણ એક વસ્તુ ચોક્કસ કે અસર થાય છે, નહીતર આણે આવો સંકલ્પ ન કર્યો. આ તો આણે હિંમત કરી. બાકી તો કેટલાય મારા શ્રોતાઓ એવા હશે કે જે સંકોચ અનુભવતા હોય, પોતાની વાત ન કરી શકતા હોય. તો બીજું તો કોઈએ લખ્યું છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ની અસર થોડાક કલાક માટે હોય. સૂર્યગ્રહણ થોડા કલાક માટે હોય, ચંદ્રગ્રહણ થોડા. પણ આ જે પાણી ગ્રહણ છે ને, એની અસર આખી જિંદગી રહે છે. જે પાણી ગ્રહણ એવો કોઈ ચુટકીલો લખી છે એનો. તો બાપ ગઈકાલે સાંજના થોડાક પ્રશ્નો મારી પાસે જે આવ્યા હોય હું યજ્ઞકુંડ પાસે રાખી દઉં, પછી મને સમય મળે ત્યારે હું એને જોતો હોઉં છું. એમાંથી આજની કથાને આગળ વધારું. એક વાત એવી પૂછી કે બાપુ આપે કહ્યું કે દેશ, કાળ અને પાત્ર એ ત્રણેય કરતા અવસર મહત્વનો છે. બિલકુલ. પુષ્ટિ માર્ગમાં ભગવાન વલ્લભાચાર્યની પરંપરામાં તો એક પદ છે જે મને બહુ ગમે. એમાં અવસર શબ્દનો પ્રયોગ થયો છે. અવસર. આજે મને ને તમને 9 દિવસનો આ અવસર મળ્યો છે, જેથી કરીને આપણે 9 દિવસથી રામચરિતમાનસને એટલે કે રામાયણને, રામકથાને કેન્દ્રમાં રાખીને એની સાત્વિક, તાત્વિક અને વાસ્તવિક સંવાદો કરી રહ્યા છીએ. આ આપણા માટે અવસર છે, મારા માટે પણ અવસર છે, કારણ કે આ ક્ષમા યાત્રાનું બીજું પગલું છે. તો બાપ, અમારે વક્તાઓ માટે એવું કહેવાય છે કે વક્તાએ બોલવું જોઈએ પ્રજ્ઞાથી, બુદ્ધિથી નહીં. હવે એવી તો આપણે ક્યાંક કક્ષા હોય, પરંતુ સૂત્ર છે તો કહી દઉં કે જે વક્તા હોય એનું કર્તવ્ય છે એને પ્રજ્ઞા દ્વારા બોલવાનું, ખાલી બુદ્ધિ દ્વારા નહીં. ઋષિમુનિઓ જે બોલ્યા છે એ પ્રજ્ઞા દ્વારા બોલ્યા છે. તો વક્તા પ્રજ્ઞાવાન હોવો જોઈએ અને શ્રોતાના હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ બે વસ્તુ ભેગી થાય તો સમજવાનું કે આપણને અવસર પ્રાપ્ત થયો છે, આપણે અવસરને માણી રહ્યા છીએ. એવું કંઈક આ ભૂમિમાં થઈ રહ્યું છે. સાથે સાથે એ વાત પણ કહ્યું કે એટલા બધા આમંત્રણો મને મળી રહ્યા છે. આપ સૌના નાના નાના દેવસ્થાનો હશે, કોઈ 25 કિલોમીટર, કોઈ ક્યાંય, પણ બધી જગ્યાએ હું પહોંચી શકું એવી મારી પણ સ્થિતિ નથી, એટલો સમય ન હોય. એટલે ઘણા ઘરે આવવાનું કહે છે, ઘણા અમારા દેવસ્થાનમાં, ઘણા અમારા આશ્રમમાં. અમે બધા સારું કામ કરે છે, બધું બહુ સરસ થઈ રહ્યું, પરંતુ બધી જગ્યાએ પહોંચવું મુશ્કેલ બને. એટલે બધા મને ક્ષમા કરે કે હું બધી જગ્યાએ નહીં પહોંચી શકું. પણ આ અવસર આપણે અહીંયા બેસીને માણીએ, આ અવસરને આપણે ઉજવીએ. તો 2 લીટી ગાઈ લો. તો આ અવસર છે. અવસર બહુ પવિત્ર શબ્દ છે. તો વાત એ છે કે અવસર કોને કહેવાય? આ ઓચિંતા ગોઠવાયેલી કથા નથી.
આ અસ્તિત્વએ ટાણું જોઈને ગોઠવી આપેલી કથા છે. જોગ લગન ગ્રહવાર તિથિ એ ભગવાન રામના જન્મના ગ્રહમંડળની યુતિ છે. આ કથા માટે પણ આવું જ કંઈક થયું હશે. તો આ અવસર છે. આપ આટલી સંખ્યામાં અવસર માણી રહ્યા છો, આટલી સંખ્યામાં આપ પ્રસાદ લઈ રહ્યા છો, આટલી સંખ્યામાં જ્યારે હું મળું છું ત્યારે આપ સૌ મળવા આવી રહ્યા છો, આટલી સંખ્યામાં ભેગા થઈને મને ભિક્ષા કરાવો છો, આટલી સંખ્યામાં ભેગા થઈને રસ્તા ઉપર ઊભા ઊભા ઢગલો કરો છો ફ્રૂટનો ને વસ્તુનો, કેટલી બધી વસ્તુ આવે છે. આ રૂડો અવસર છે અને એટલા માટે આ બે પંક્તિ. અવસર અને અવસર આવ્યો છે ભગવત કૃપાથી, તો હું વિનય કરું, કોઈ આદેશ નથી આપતો. પણ 7મો દિવસ છે આજ, હજી કાલે 8મો દિવસ, પરમ દિવસે 9મો દિવસ. તમે જે બીજું પીતા હો, ન પીવાનું પીતા હો, એ ધીરે ધીરે ઓછું કરી નાખજો. મવડાનું પાણી પીતા હો કે દેશી પીતા હો કે વિદેશી પીતા હો, એને લીધે તમારા ઘરમાં રાત્રિએ કંકાસ થતો હોય, મારપીટ થતી હોય, છોકરાઓ તમારા તકરાર જોઈને બિચારા ભૂખ્યા સૂઈ જતા હોય, આવા ન ગમતા દ્રશ્યોથી મુક્ત થવા માટે અવસર છે. એટલે આ ખાંડા વિસ્તારના તમામ ભાઈ બહેનોને પ્રાર્થના કરું છું. ચૈત્ર નવરાત્ર ચાલે છે એટલે એવો નશો કરવાનું ધીરે ધીરે ઓછું કરી નાખજો. સંકલ્પ કરી નાખો કે અમે હવે કાલથી લેશું જ નહીં, તો બહુ ઉત્તમ, પરંતુ ધીરે ધીરે ઓછું કરજો. બીજું, આટલા બધા ફળો તમે મને આપી રહ્યા છો, તો ન ખાવાની ચીજ, જેમ આમણે સંકલ્પ કર્યો કે માંસાહાર કે આદિ એવું ઓછું કરજો. નીકળી જાય તો વધારે સારું, પણ એમાંથી આપણે મુક્ત થઈએ તો અવસર વધારે આપણે ઉજવ્યો ગણાશે. બીજું, અંધશ્રદ્ધાને લીધે તમે નાના મોટા એવા અશાસ્ત્રીય યજ્ઞ કરતા હો અને એમાં ઘેટા બકરા કે પશુનું બલિદાન આપતા હો, તો એક સાધુની આપને વિનંતી છે, આવું બધું બંધ કરજો. કે બલિદાન આપતા, એનો બલિ ચડાવવો, આમાંથી બહાર નીકળજો. ગઈકાલે મેં ચમત્કારો, દોરાન, ધાગાન, આ બધી વાત આપને કરી છે. તો આ અવસરને સાર્થક કરવા માટે આવું બધું આપણે કરવું પડશે. ગઈકાલે જ કોઈ નહોતું કહેતું કે હવે પાછા ખાંડાને ક્યારે કથા આપશો, ધરમપુર વિસ્તારને ક્યારે કથા આપશો. હવે તો ખબર નહીં ક્યારે, પણ આવા વિસ્તારોમાં મેં કીધું છે કે 90% આવવાનો પ્રયત્ન કરીશ. તો આ અવસરને આપણે આવી રીતે ઉજવીએ. બીજો એક પ્રશ્ન એ આવ્યો કે બાપુ, તમારી દૃષ્ટિએ દોષ કોને કહેવાય? અમે દોષથી તમે વારંવાર દ્વેષ ને નિંદા ને ઈર્ષા ઉપર વાત કર્યા જ કર્યું, પણ દોષ છે આ બધા, તો દોષ કોને કહેવાય? બહુ ટૂંકી વ્યાખ્યા મારે આપને કહેવી છે, જો તમારા સુધી પહોંચે છે. આપણામાં રહેલા ગુણોનો દુરુપયોગ કરવો, એના જેવો કોઈ દોષ નથી. દરેકમાં વિધિ પ્રપંચ, ગુણ અવગુણ, ગુણ અને અવગુણ બંને આ દ્વંદ્વ છે. બધામાં ગુણ પણ માત્રા ફેર હોય, ઘણામાં ગુણ વધારે હોય, ઘણામાં દોષ વધારે હોય. પણ આપણામાં ગુણ હોય, એ ગુણનો
દુરુપયોગ કરવો. ઘણા માણસો પોતાના ગુણના દુરુપયોગ કરે. આ રાવણે શું કર્યું? એનામાં 4 ગુણ હતા જે રાજકીય ક્ષેત્રના ગુણો ગણાય. રાજ્ય ચલાવવું હોય એને આ 4 વસ્તુ હોવી જોઈએ, રાખવી જ પડે, છૂટકો નથી. સામ, દામ, દંડ અને ભેદ. આ 4 રાજ કરે એને ક્યારેક સામથી કામ લેવું પડે, ક્યારેક દંડથી કામ લેવું પડે, ક્યારેક ભેદ નીતિ અપનાવવી પડે, ક્યારેક પૈસા દ્વારા બધું કરવું પડે. આ એક નીતિ છે. રાવણે આ નીતિનો દુરુપયોગ કર્યો. એટલે સંસ્કૃતનો આટલો વિદ્વાન હોવા છતાં, શિવજીનો આટલો મોટો ઉપાસક હોવા છતાં, વેદનો પંડિત હોવા છતાં રાવણ દોષી રહ્યો. કારણ કે એને ગુણનો દુરુપયોગ કર્યો. સામ, દામ, દંડ, ભેદ. આ માનસના આધારે હું કહી શકું કે આ 4 ગુણોને એને દુરુપયોગ સીતાજી ઉપર કર્યો. એને દંડ નીતિ બતાવી, એને પ્રલોભન આપ્યા, દામ બતાવ્યું, ભેદ લઈ ભેદ રાખ્યું, સંન્યાસીનું રૂપ લઈને ગયો, અને પ્રલોભન પણ આપ્યું કે મંદોદરી આદિ રાણીઓને તારી ગુલામ કરી દઉં. આ 4 ગુણો જે રાજાઓના હોય એણે સીતાજી ઉપર દુરુપયોગ કર્યો. માટે રાવણ સમાજનો આદર્શ ન બની શક્યો, એ દોષી સિદ્ધ થાય. આપણા ગુણોનો સદુપયોગ કરવો. દુરુપયોગ ही દોષ છે. હોય તો બધામાં સદગુણ દુર્ગુણ, એમાંથી કોઈ મુક્ત નહીં રહી શકે. રાત છે તો દિવસ છે, આ બધું રહેવાનું જ. પણ આવા રૂડા અવસરમાંથી આપણા વિવેક પ્રમાણે આપણે એની પસંદગી કરીએ. તો બાપ, આ 3 વસ્તુનો આપણી પાસે હોય ગુણ તો એનો કોઈ દિવસ દુરુપયોગ. આપણામાં બુદ્ધિનો ગુણ હોય તો કોઈને છેતરવામાં ન વાપરવી. આપણામાં જે કંઈ કોઈ આપણને પદ મળી ગયું હોય, તમારા પ્રયત્નોથી કોઈ પણ રીતે તમને કોઈ પદ મળ્યું હોય તો એ પદનો દુરુપયોગ ન કરવો. દુરુપયોગ ही મારી દ્રષ્ટિએ દોષ છે. રાવણ દુરુપયોગ કરે છે. ઘણી વખત આપણને ખબર નહોતી હોતી. રાવણ એમ માને છે કે મારી પાસે સીતા છે. હકીકતમાં એની પાસે સીતા નથી, સીતાનો પડછાયો છે. પણ એમ માને છે કે સીતા મારા કબજામાં છે. ઘણા માણસો એમ માને છે કે અમારી પાસે સત્તા છે. રાવણ એમ માનતો મારા પાસે સત્તા છે, આખી ધરતી ઉપર મારું સામ્રાજ્ય છે, એવું માનતો હતો. અને રાવણ એમ માને કે હું જે કહું છું એ સત છે. આ 3 વસ્તુ, અને 3 વસ્તુ રાવણની ખોટી પડી. કારણ કે સીતાજી જો એના કબજામાં હોત એમ માનતો હોત તો અંગદના સંધિ પ્રસંગમાં એ સીતાજીને હોડમાં ના મૂકત કે હું સીતાજીને હારી જાઉં. આ વાત આવત નહીં. એ જાણે છે કે સીતાનું અપહરણ કરીને આવ્યો, પણ સીતા મારા નથી થયા. એને ખબર, એ માનતો હતો કે મારી પાસે આટલી મોટી સત્તા છે. પરંતુ અંગદના સંધિ પ્રસ્તાવ વખતે જ્યારે રામની નિંદા કરવા લાગ્યો રાવણ, ત્યારે એને પોતાના 2 હાથ ધરતી ઉપર પછાડ્યા. એ પછાડ્યામાં જે એક ચિત્ર ખડું થયું રામાયણમાં કે રાવણ પોતાના સિંહાસન ઉપરથી નીચે પડ્યો અને એના 10 મુકુટ ધરતી ઉપર પડ્યા. રાવણ એમ માનતો તો મારી પાસે સત્તા છે, પરંતુ એક વાંદરાના મુક્કાથી એની સત્તા નીચે ચાલી ગઈ. આ પણ. અને ત્રીજું, રાવણ એમ માનતો હતો કે હું જે કરું એ મારે ને તમારે આ અવસરના ટાણે આટલું સમજવાનું, આપણી પાસે સીતા હોવી જોઈએ, આપણી પાસે સત્તા હોવી જોઈએ. સત્તાનો અહીંયા હું આજકાલ જે વપરાતો અર્થ નહીં કરું. આપણી પાસે સીતા હોવી જોઈએ, આપણી પાસે સત્તા હોવી જોઈએ, આપણી પાસે સત હોવું જોઈએ. ભગવાન રામ કેમ વિશ્વ માટે આજે વિશ્વનું મૂળ છે રામ? કેમ? કારણ કે એની પાસે સીતા છે. એની પાસે જ્ઞાન અખંડ એક સીતાવર, જ્ઞાનની સત્તા છે. અયોધ્યાની સત્તા તો 14 વર્ષ માટે એને જતા રહેવું પડ્યું, પણ જેની પાસે અખંડ જ્ઞાનની સત્તા, જ્ઞાનને સત્તા કહેવાય છે, જ્ઞાનની સત્તા છે, અને અખંડ.
સીતા એટલે ભક્તિ. રામની પાસે ભક્તિ છે અને રામની પાસે સત છે, સત્ય છે. તેથી આજે રામ મંદિર, આજે આ રામનવમીનો તહેવાર આવી રહ્યો છે. પરમ દિવસે વિદેશોમાં પણ એની શોભાયાત્રાઓ નીકળવા માંડી છે. આખા દેશમાં અને દુનિયામાં રામ તત્વનો બહુ જ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો. ક્યારે? એની પાસે સીતારૂપી ભક્તિ છે, એની પાસે અખંડ જ્ઞાનની સત્તા છે અને એની પાસે ધર્મનું સત્ય છે. રાવણ પાસે આ નથી. એટલે રાવણ પાસે સત નથી. એ પોતે તો કહેતો છે કે હું ધર્મ જાણું છું. એમ કહેવાથી શું થાય? એની પાસે ધર્મ, સત્ય એટલે ધર્મ. પરમ ધર્મ એ અહિંસા છે અને સત્ય સમાન. ધર્મ ને દૂસર સત્ય સમાન. રાવણે આ સત ખોઈ નાખ્યું છે. જે બધી ધર્મ હોય નિર્મૂળ, જે રીતે ધર્મ નિર્મૂળ થાય એ જ બધાનું કર્તવ્ય થયું. બસ ધર્મ કાઢો, ધર્મ કાઢો, ધર્મ કાઢો. એટલે રાવણે સત્યને હટાવી દીધું. રાવણ પાસે સીતા નથી, એની પાસે ભજન નથી, એની પાસે ભક્તિ નથી. એટલે તો કહે છે હોય ભજન નહીં તામસ દેહા, હું ભજન નહીં કરી શકું. અને રાવણની પાસે સત્તા નથી. માની બેઠો સત્તાધી, પણ નહીતર એના મુકુટ નીચે ન પડે. અવસર જ્યારે આવે છે ત્યારે બાપ આપણે આપણી સમજણની સત્તાને ટકાવી રાખી. જ્ઞાન શબ્દ આપણા માટે બહુ ઊંચો છે. આપણી સમજણ, આપણો વિવેક, આ વિવેક જ કહેવાય ને કે કથામાં આટલું સાંભળ્યું અને એ નિર્ણય કરે કે મારે આટલું કરવું છે. આ વિવેક જ કહેવાય. આ ચોકલેટમાં તો એને લાંબુ કર્યું, પણ એ મૂળ વાત તો એની એ હતી. આ વિવેક, સમજણની સત્તા આપણા પાસે હોય. ભાવ, ભજન અને ભક્તિની સીતા આપણી પાસે હોય અને ધર્મનું સત્ય આપણી પાસે હોય તો જીવન ધન્ય બને. તો બાપ આવો એક બીજો એક ચિઠ્ઠી, એક કથામાંથી હું કાલે જાતો હતો, કોઈ નાની એવી ચબરખી મને રસ્તામાં, એણે એમ કહ્યું કે બાપુ અનંતતા અને નિરંતરતામાં ફરક શું? સારો પ્રશ્ન. અનંતતા કોને કહેવાય ને નિરંતરતા કોને કહેવાય? એના જવાબો રામાયણમાં જ છે. હરિ અનંત હરિ કથા અનંત હરિ હરિ શિવજીએ કથા માંડી ત્યારથી આ કથાઓ ચાલે છે અનંત, અને ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે. તો હરિ અને હરિની કથા એ અનંત છે. પણ નિરંતર શું કે એ હરિની હરિકથા એને શ્રવણ કરવી એ નિરંતર છે. નિરંતરતા શ્રવણ સાથે શબ્દ જોડાયો છે. जिनके श्रवण समुद्र अकथा तुम्हारी शुभ भरहि निरंतर हो નદીઓ નિરંતર સમુદ્રમાં જળ ઠાલવે પણ સમુદ્ર કોઈ દિવસ તૃપ્ત થતો નથી. એવી પરમાત્માની અનંત કથા આપણા કાનરૂપી દયામાં નિરંતર આવે
છતાંય આપણા કાનને કોઈ દિવસ અરુચિ પેદા ન થાય, એનું નામ છે નિરંતરતા. તો અનંતતા અને નિરંતરતાનો આટલો જ ભેદ રામચરિતમાનસે આપણી સામે મૂક્યો છે. તો બાપ, માનસ સંવત્સર આપણો મૂળ મુદ્દો છે. એકવાર ચોપાઈઓનું ગાયન કરીએ, થોડીક એની ચર્ચા કરીને આજે તો રામ જન્મ કરાવવો જ છે, પણ નક્કી નહીં ના, પણ આજ તો 7મો દિવસ છે. પણ એના પહેલા આ બે ચોપાઈનું બીજ મંત્રોનો પાઠ કરીએ. બેટા, સ્વરાજ આશ્રમની દીકરીઓ છે? હા, તો બેટા તમે બોલો, ચોપાઈ બોલો ને. સંવત તમે ગાઓ. આ સ્ક્રીન ઉપર પણ છે ચોપાઈ, બેટા ત્યાં જોઈ જોઈને ગાઓ. એને માઇક આપો. સંકોચ નહીં રાખો બેટા, ગભરાવ નહીં, ગાઓ. संबत सोरासे एक तीसा कराऊं कथा हरिपद धरिषि ખુશ રહો.